મોઢું જોવો તમે જોયું છે ને અહીંયા મોઢું સોલાઈ ગયું છે જો અડવાઈ નથી દેતી આમ કઈ તમારી દીકરી આમ જોવો તમે જો એને પપ્પા આવે તે થાય પણ એ ક્યારે આવે કાંઈ નક્કી નથી એનું તો હમણાં તો આજના વિડીયો મેં આવ્યા નથી બોલો આખો દી સવાર દીના વહી ગયા છે કામ જ ગોતે છે પણ હું કોમેન્ટ કરીને જણાવજો કે કામમાં તમે અટવાઓ તો આ રીતના થાય કે ન થાય એમ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છે આશા રાખું છું માતાજી રમેશે બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને વાસણ પોતા કપડાં બધું સવારનું કામ પતાવી દીધું છે વાગવાયો છે 11:30 હવે આપણે રસોઈ બનાવવાની છે તો આજે દાળ ભાત બનાવવાના છે મારે તો આપણે દાળ ભાત મૂકી દઈએ અને હમણાં ફેમિલી તમને કહું ને કે હું કઠણાઈ ઉપર કઠણાઈ છે ને કાંઈ ખબર જ નથી પડતી હમણાં કેવા દિવસો અમારા જાય છે એમ એ તો અમારું મન જાણે શું થાય છે એમ પણ જો આપણે ફેન ઉપર હમણાં કામ તો બંધ થઈ જ ગયું છે એને રજાવું પડે છે એને કંઈ ઘેરે જીવ ખૂટતો નથી કાંઈ બહાર કામનું કંઈ મેળ આવે નહીં એટલે એ હમણાં આટા મારે છે તો જો ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને વી ગયા છે અને કાલે ઓછી ને મારી અત્યંતા પડી ગઈ છે થોડું ઘણું વાગ્યું છે પણ હવે કાંઈ નહીં પડી છે તો તમને બતાવું કેટલું વાગ્યું છે સારી તો એ સહન કરે સારું કે બાળકને થાય એટલે આપણને થોડીક ઉપાધિ થાય એમ તો એ અત્યારે સૂતી છે બેનભારું બે સૂતા છે ફેનિલ અને અત્યંતા આજે એને 2 પેપર બાકી છે આજે પેપર દેવાઈ જવાનું છે જો અત્યંતા સૂતી છે હતું બેટા જાગવું છે મારા દીકરાને મોઢું જોવો તમે જોયું છે ને અહીંયા મોઢું સોલાઈ ગયું છે જો અડવાઈ નથી દેતી આમ કઈ તમારી દીકરી આમ જોવો તમે જો દુખે મારો બાપલો હે દુખે છે નાવું નથી હે મારી દીકરી મારા બાપલાને હમણાં એવું હશે ને કઠણાઈ કોને ખબર હાવું જો કેવું વાગ્યું છે ને જેમ ગાડી પલટી ખાય ને એમ મારો દીકરો પલટી ખાઈ ગયો પણ હવે શું કરવું આમ કરતા બટ આ ગોઠણ બે કોઠણમાં બહુ વાગ્યું છે સાંજે ટ્યુબ લગાવી ડ્રેસિંગ કર્યું પણ હા તલેલા નાખતીથી અત્યંતાને ડ્રેસિંગ કર્યું અને બેનભારું બે રોવે એટલે તમે થાવા જો હાવ ગરમીના આખા પલ્લી જા અને નથી કરવું ડ્રેસિંગ નથી કરવું લોહી બહુ નીકળ્યું હતું પછી ડ્રેસિંગ કર્યું ટાંકાને ટ્યુબ લગાવી અને એવું લાગે ને 10 દવાખાને લઈ જાવ આપણે પણ તો છોકરું સહન કરે આપણને જોવું હોય ને તો આપણે અઠવાડિયું પડી જાય કે નથી થતું તો એ ઉઠી અને બાથરૂમ જઈ આવી અને પીળું દૂધ પી લીધું મેં છે ને પીળું દૂધ પાયું છે આપણે પસાડ ઉપર પીળું દૂધ પાઈએ ને તો એને સારું એમ તાવ જેવું આવી જશે કા તાવ જેવું થઈ ગયું ને દીકરો ઢીલો પડી જાય ને એટલે પછી અમને મજા ન આવે અહીંયા ઘણું વાગ્યું છે કેમ કરતા મારો દીકરો પડ્યો હે અત્યંતા ઊભી થાત બેટા થવા હે ઊભું હે ઓઠણ વળે નહીં ને એટલે આમ પાછળ લઈ લે મારી દીકરી આમ પાસી રે બસ કેમ કરતા પડી ગઈ કે તો મારો દીકરો હે નીચે ગોતર છે ને હા આવલો મોટો પાંખો હતો ને હા જેમાં પેની બ્રાહ્મણ ત્યાં નતું ને તે પડી ગઈ લ્યો એ નીચે બેનભારું હાલતા જાતા હતા આમ નમતે એનું ધ્યાન ફેનિલ સામું હતું એટલે ચપ્પલમાં પાણો સીડો કે નહીં એટલે આમ લફરી એટલે ગોઠણિયા વળી જા ગોઠણ સોલાઈ ગયો ફરી વખત ઊભી થવા ગઈ ને ત્યાં ખાડો હતો તો એ હાથ એનો આમ ટેકો દીધો ને હાથ ખાડામાં આવી ગયો તે પડી એટલે દાઢી સોલાઈ ગઈ આમ આખી ઢવડાઈ જ ગઈ એટલે તો કહું છું એ મોઢું જોવો તમે સારી કરું સારું છે જમા દીકરો દુખી હશે હે હાલો નાઈ કરી નાવું ને હે થોડુંક નાવું પડે બેટા નાવા ના પાડે છે કારણ કે આ દુખે ગોઠણ તો જવો તમે મારા દીકરાને સોલાઈ ગયો કાંઈ નહીં સારું એ તો સારું થઈ જાય થોડી દવા લઈ લેવું દુખાવાની અને ટાંકાની ટ્યુબને લગાવી દેવું તો હું નવરાઈ નાખું અને આપણે દાળ ભાત ખાવું મારી દીકો હે દાળ ભાત ખાવું ને હાલો દાળ ભાત બનાવી દઉં મારી દીકરીને એટલે છોકરાને ક્યાંક થાય ને એટલે મજા ન આવે આવો અમારા દાદાને બધા ઢીલા પડી જાય ફેને પપ્પાને છોકરીને શું છું એમાં 2 પેપર બાકી રહેશે તો શું કરું પેપર દેવે જવું તો પછી સવારે જ કહેતી મમ્મી કે બેનસીસ ભટકા હે તો મેમને કહેજે એવું લાગે ને તો બહારની સાઈડ બેહાડે પણ આપણે પેપર છે એટલે ભણવાય જવું તો પડે તો હાલો એને ટાઈમ થઈ જાય આગળ ભણવા જવાનું તો ધીમે ધીમે નવરાઈ નાખું અને દાળ ભાત બનાવી નાખું તો થોડા દાળ ભાત ખાઈ એમ તાવ જેવું છે એટલે દવાખાને લઈ જવી પડશે આપણે પેપરનો ટાઈમે થઈ જાય તો એ આવે એવું લાગશે ને તો 5 વાગે હું દવાખાને લઈ જઈએ એને અત્યારે પીળું દૂધ પાયું છે મેં કપડા પીધું ને પીળું દૂધ અને ફેનિલી છે ને ઓલી રૂમમાં સૂતો હશે કાંઈ વાંધો નહીં એને સુવા દે કડીક પછી જગાડું રસોઈ બનાવવાની તૈયારી કરી નાખીએ ફેનિલ અહીંયા સૂતા છે ફેનું બટા એ ફેનિલ એ તો હું કરું ફેનિલ બટા એ ફેનિલ
તેનું ઊભો થા મારો બાપલો, ઊભો થા મારો દીકરો. હાય કાંઈ નહીં, હાલો બેન ફારું ચગાડીને બપોરની રસોઈ વહેલા હારે બનાવી નાખું તો અત્યંતાને ખવડાવી લઉં. માજી ખાહે નહીં પણ થોડું ઘણું ખવડાવવું તો પડશે જ તે, તો અત્યંતાને પહેલાં રસોઈ બનાવું બસ ખવડાવી લઉં. તો સારું ફેમિલી, જો આપણે રસોઈ બની ગઈ છે, રોટલી એક બાકી છે, દાળ ભાત ને શાક બનાવી નાખું, પણ જમવાનો ટાઈમ રહ્યો નથી. ફેનિલ ને અને અત્યંતાને આપણે દવનું દળાવતા આવીને અત્યંતાને મૂકતા આવી કા અહીં વાગ્યું છે, વહેલા હારે લઈ જાય ટિફિન લઈ જાઓ, વહેલા હારે વહી જાઉં. આ રીતના કોટ વાળી દીધો એનો ટાઈમ થઈ ગયો ને બટા. હા તે હારું હાલો, હું ફટાફટ બેનભાઈને મૂકી આવું. અને દવના ડબ્બો લઈ જવાનો છે આપણે, બાજરીને દવનું દળવાનું છે, ડબ્બો લેતા જઈએ તો બે કામ થઈ જાય એમ. તો જો વાગી ગયા છે રોંઢાના 3 અને અત્યંતાને લઈને આવીશું ઘરે. અત્યંતા પેપર હતા એટલે રજા તો કાંઈ પડાય નહીં, તમને ખબર છે. અત્યંતા પડી છે, માંડ નવરાવી એને અને જો ખવરાવા બેહાડી છે કા મેન પલોઠી વાળીને બેઠે. હવે આપણે જેને મજા ન હોય ઈ આપણે પલંગ ઉપર બે, પણ આપણે મજા નથી એટલે કોશિશ કરીને નીચે બેસી ગયા છે. એટલે બે ગયા છે એટલે એ શું કે ખબર છે તમને, હું તમને જણાવવા આગળ જો એનું ગોઠણ જોવો તમે. 2 ગોઠણાવા લાલ ટમેટા જેવા કર્યા છે, એનું દાળ ભાત બનાવ્યા હતા. જો દાળ ભાત ખાઈ છે, બાજુ છે કપડા અને અહીંયા ત્રોફું. જો એની માટે ત્રોફું લઈ આવીશું. આપણે મુંડકા ઉપર ત્રોફું પીવે ને તો સારું, તો 2 ત્રોફા લઈ આવીશું. ફેનિલ હોતન માંગે હારો એટલે 2 લઈ આવી. બેનભાઈ 2 એક પી લે છે. ભૂંગળા છે બટા, ભૂંગળા ખાઈ જવો. અહીંયા વેગું કે નહીં એટલે બહુ મોઢું નથી ખુલતું. ઈઝા આખી ગરમી થઈ ગઈ હોય ને લઈને આવી તું. હું આખી ગરમીથી તડકો એવો પડે છે ને ગરમી બહુ છે, તો 2 ત્રોફા લઈ આવી ને તો ત્રોફું સારું. સવારે પીળું દૂધ પાઈ દીધું તો ત્યાં ત્રોફું પાઈ દઉં એટલે દવાખાનાની જરૂર પડે નહીં. આપણે એમ ઓલું દવાખાને લઈ જવું પડે. એવા ખર્ચા કરવાના નથી, ઘરે મટાડી દેવાનું. ઘરે મતાડી દેવાનું છે ને. તો ઘડીએ હું બોલશો કે આવી ક્યાંથી પડી એમ બોલતો. આવું ક્યાંથી પડીને એવું એક હલાતું નથી, બેહાતું નથી, ભટકાય, ખાવાનું નહીં ખાવાનું, બધું એવું છે. લે પછી શું કહેવાનું? હાડો ક્યાંથી ભટકાય ને એવું કે હાળું ક્યાંથી ને પડીને આવી. જો એને એટલી હિંમત છે ને તો મને થોડીક હિંમત આવે. સવાર તમને ખબર હશે કે બહુ સારું નતું લાગતું મને, કે અત્યંતા પડી છે એમ થોડું પૂરું થાય, પણ અત્યારે સારું છે, બહુ ઘણું સારું છે. નાઈ નાખી એટલે આમ કૂણું પડી ગયું તો પછી ટ્યુબ લગાડે. ટાંકાની ટ્યુબ છે ને એ બહુ કામ આપે. આપણે પીળા કલરની ટ્યુબ આવે ને તમે પસાડ ઉપર લગાડો ને એટલે બહુ સારું, તરત રૂઝ આવી જાય એમ. એ ટાંકાની ટ્યુબ કહેવાય, અમે તો દેશી ભાષામાં ટાંકાની ટ્યુબ કહી. એ લગાવે ને એટલે 5 દી લગાવશું એટલે ફેર પડી જાય. ખવડાવી લઉં એને હું શાંતિથી, એટલે આવડી ફેનિલે આવી જાય ઘણી. તો જો વાગી ગયા છે રોંઢાના 5 અને કપડા બપડા હંકેલી લીધા અને ફેનિલભાઈ આવી ગયા છે. ફેનિલે પોરો બોરો ખાઈ ને હવે પીવાના છે ત્રોફા. જો બેન પર બે માટે ત્રોફું લાવી નાખ્યા છે. અત્યંતા બેન પીડાયમાં ફેનિલભાઈ ને મેળ આવી ગયો. કામ બેટા હાલો તોડો હાલો. બેન થોડું ત્રોફા તોડીને હવે પીવે છે. ફેનિલ ને સારું આવડ્યો નીકળ્યો. અત્યંતા બેન પીવા મળ્યા. સારું છે બેટા, અત્યંતા ને સારું છે પાણી. ફેનિલ આવું તો ઉઈડું પાણી છે ને. હા સરસ છે. કાંઈ નહીં પી લે બેન તારું બી. બેન તારું બી ત્રોફા પી લઈ. બેન તારું એક લઈ એવા થતો. અને આપણે કપડા બધા હંકેલ નાખ્યા છે, મૂકવાના છે. હવે કપડા હંકેલી મૂક્યા છે અલગ અલગ કરવાનું. હે તો સારું મસ્ત ત્રોફા છે. સસ્તા હતા, 50ના 2 હતા કે ને એટલે મેં લઈ લેતી જાઉં. અને હોના 3 વાળા હતા, થોડાક મોટા હતા, મીડિયમ સાઈઝના હતા. મેં કીધું ગ્લાસ પાણી નીકળે તોય ક્યાં મેં થોડું અત્યંતા સારું કે હે તમારે નહીં બેટા તમે પી લો. હો બેન તાર ભાઈ પી લે અને આપણે હવે કપડા ઠેકાણે પાડી દઈએ. હંકેલ નાખ્યા છે ને તો પાણી ભરવાનું બાકી છે, તો પાણી ભરી લઈ કપડા હંકેલી મૂકી દઈએ. તો આપણે તો હાંસ પડી ગઈ અને વાગી ગયા છે 8. તો મસ્ત રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો. રસોઈ બધી બની ગઈ છે, ભાખરી બધું. પણ ફેની પપ્પા આવે તે થાય, પણ એ ક્યારે આવે કાંઈ નક્કી નથી એનું. તો હમણાં જો આજના વિડીયો મેં આવ્યા નથી, બોલો આખો દી સવાર દીના વહી ગયા છે, કામ જ ગોતે છે. પણ હું એની પપ્પા આવે તે થાય, પણ એ ક્યારે આવે કાંઈ નક્કી નથી એનું. તો હમણાં જો આજના વિડીયો મેં આવ્યા નથી, બોલો આખો દી સવાર દીના વહી ગયા છે, કામ જ ગોતે છે. પણ હું કામ મળે આપણને કાંઈ ખબર છે નહીં. ત્યાં ગોતશે તો ખરા જ ને. તો આખો દી આંટા મારશે, થોડું ઘણું કામ નહીં મળી રહી. તો આ બધા બેસી ગયા. કેમ ફેનિલે વિડીયો નહોતો બનાવવો? કેમ ભાઈ? જો ટીવી જોવી જરૂરી હોય કે આપણે વિડીયો બનાવવો જરૂરી હોય? આપણે ડેલી રૂટીન બતાવતા હોય તો ડેલી રૂટીન બતાવવું પડે ને બટા.
તો પછી કેમ ના પાડતો તો? અત્યંતા હુઈ ગઈ છે, દુખતું છે. દુખે બટા? હુઈ ગઈ છે, નીંદર આવી ગઈ છે તો ગોઠણિયા. તું કેમ આવ્યો? અતુબેન ને વાગ્યું છે ને તે. અતુબેન ને વાગ્યું એટલે આવ્યો? તને અતુબેન ની ઉપાધિ થતી હતી? હે ઠીક. એ શું છે તારા હાથમાં? જો આ ઘડિયાળ છે ને પપ્પાની છે. કેવી દેલી છે તરત જ તે. તને ખબર પડી તારા પપ્પાની છે એમ? હવે અહીં રાખવાની છે. કાન મુક્તિ જવાય નહીં? કેમ અમારે રાખવી જ નથી દેવાની? લઈ જા. હા તો ભલે નહીં પડી રહેવા દે. એક તો મારા પપ્પાને 2 ઘડિયાળ હતી, એક તો તોડી નાખી. એવું છે? તાર પપ્પાનું એવું જ હોય, ઘડિયાળ જ તોડવી નકરી. કા તો સારું કઈ નહીં. આપણે તો સિંગ ફોલવાનું છે. ફીન પપ્પા આવી ક્યાં સુધી? મારી મમ્મી કુંડલા એક દી ઘડિયાળ પાણીમાં નાખી તે બગાડી નાખી મારે, અને એટલા તે મારી ઘડિયાળ પસાડી તે તોડી નાખી. શું સારું, હાલો બધા નવરા થઈ ગયા. બધા ઘડિયાળ તોડી નાખી છે, બધા નવી લઈ લો એમ હું તો કહું છું. તો કાંઈ નહીં, હારું ફીન પપ્પા આવે ને ત્યાં સુધી આપણે સિંગ ફોલીએ. અહીંયા આવે તે હાસું વાગી ગયા છે, 8 સાડા 8 વાગી જાય. પણ હજી આવ્યા નથી. આપણે રસોઈ બનાવીને તૈયાર કરી નાખી છે. મસ્ત ભાખરી બનાવી અને ભીંડાનું શાક બનાવ્યું છે. તો પછી આવીને ખાઈ લે. પણ હજી આવ્યા નથી. અત્યંતા હુઈ ગઈ છે અને આપણે સિંગ ફોલવા મળી. ઘડી સિંગ થોડી ઘણી ફોલી નાખી. તો આપણે જો ફેન પપ્પાને ફોન કર્યો હતો મેં, તો તમે ક્યારે આવો છો? તેણે એમ કીધું કે મારે મોડું થાય, તમે જમી લીધું. આપણે જમીન થઈ ગયા છે નવરા, જમી લીધું મસ્ત મજાનું. હવે અહીં આવશે તો અહીં ખાઈ લે. એટલા બધા બીજી કામમાં શું હશે કાંઈ ખબર નથી. તમે કોમેન્ટ કરીને જણાવજો કે કામમાં તમે અટવાઓ તો આ રીતના થાય કે ન થાય એમ. અત્યંતા હોઈ ગઈ છે, થોડું ટેન્શન થાય છે મને. હજી ઘેરે નથી એવા, વાગી ગયા છે 9:30. 9:30 વાગી ગયા છે. અત્યંતા જબૂતી છે. આય થાકી જો ગામડા. કેમ ઊંધેમાંથી છો? ખાઈ લીધું તે? હા તો જો એ બેન ભારુએ અને અમે તેણે માવસુરે ખાઈ લીધું ને. ફેન પપ્પા આવશે મોડા તો કાંઈ નહીં. જ્યારે આવે તે હાસું એવું હતું મને કે વિડીયામાં લે આવશે એમ, પણ કાંઈ આવ્યા નહીં. હજી વાર લાગશે એમ કહી દીધું. મેં ફોન કર્યો તો કે મારે હજી વાર લાગશે એમ. તો કાંઈ નહીં, આજનો વિડીયો આપણે એ કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.